टांडिया बाजार में रेवा अस्पताल मौजूद है, जहां के डॉक्टर्स पर लापरवाही के आरोप लगाए जा रहे हैं। दरअसल एक 27 साल की महिला की डिलीवरी के बाद रेवा अस्पताल में मौत हो गई है, जिसके मद्देनजर परिजन जो है वो डॉक्टर्स पर लापरवाही के आरोप लगा रहे हैं। ऐसे में डॉक्टर्स की ओर से कल रेवा अस्पताल पर हंगामा मचाया गया था और आज परिजन जो है वो इकट्ठा होकर पुलिस भवन पर पहुंचे। वडोदरा शहर पुलिस कमिश्नर को इस मामले की पेशकश करने के लिए परिजन जो है वो अंतिम संस्कार के बाद पुलिस भवन पर पहुंचे थे और उनकी ओर से अस्पताल और अस्पताल के डॉक्टर्स के सामने सख्त कार्रवाई करने की मांग साझा की गई। यहां तक कि अस्पताल को बंद करवा दिया जाए, ऐसी मांग भी परिजनों की ओर से इस दौरान साझा की गई है और अगर ऐसा नहीं हुआ तो फिर अस्पताल के बाहर बैठकर ये सभी धरना प्रदर्शन करेंगे, ऐसी धमकी भी उनकी ओर से दी गई है। पुलिस कमिश्नर साहेबની કચેરી આવેલા છે। આજે અમારી દીકરી પલ્લવીબેન જે ગુજરી ગયેલા છે એનું મોત જે રેવા હોસ્પિટલના જે ડૉક્ટર છે ડૉક્ટરની નિષ્કાળજીના કારણે એનું મોત થયું છે। જ્યારે એને સીસી સુગરના ડૉક્ટર પણ ત્યાં હાલત નહોતા અને છોકરીને જે ગુજરી ગઈ છે એ તમામ ક્રિયાઓ જો અત્યારે મેં નિષેધ કરતા એવું માલુમ પડે છે કે આ ડૉક્ટરની ભૂલ ને નિષ્કાળજીના કારણે એનું નુકસાન થયેલું હોય તો આ અંગેની ફરિયાદ દાખલ કરવી જોઈએ। આજે 24 કલાક થઈ ગયા છે, રાવપરા પોલીસ સ્ટેશને કોઈ કાર્યવાહી કરી નથી। એડી હોય તો એડીને પણ તપાસ શરૂ કરવી જોઈએ। અત્યારે પીએમ નોટ ને બધું થઈ ગયું છે, સ્મશાન વિધિ થઈ ગઈ પછી અમે અહીંયા આવ્યા છે તો અમારી પોલીસ કમિશનરની એક જ રિક્વેસ્ટ છે કે આ જે કંઈ ડૉક્ટર છે એની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી આનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હોસ્પિટલને બંધ કરાવી દેવી જોઈએ અને નહીં બંધ કરાવો તો અમે લોકો બેઠા છે એને હોસ્પિટલ બંધ થઈ જશે। 25 માણસ રોજના એને હોસ્પિટલ બેસીને કહી દઈશું બેનર મારી કે હોસ્પિટલમાં આવશો ના, અહીં બધા મરી જાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।